હરિઓમ શ્રીરામ અંબદને નાથ સંવિત નાથ સંવિત નાથ સંવિત. હું તુષારસિંહ બાજીરાવ રાજી શિર્કે, વડોદરા ઉપાસના કેન્દ્ર માંજલપુર ઉપાસના કેન્દ્રથી. હું બાપુ પરિવારમાં આવ્યા પછી મારા જીવન આખું બદલાઈ ગયું. મારો આત્મવિશ્વાસ વધી ગયો અને મારા જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું. મારા એટીટ્યૂડમાં અને મારી જિંદગી જ આખી બદલાઈ ગઈ. અને બાપુએ એટલું બધું જ્ઞાન આપ્યું કે હું અત્યાર સુધી બાપુ પરિવારમાં આવતા પહેલાં ખૂબ આજ્ઞાનતામાં જીવતો હતો અને અંધવિશ્વાસમાં જીવતો હતો. મારું જીવન જ બદલાઈ ગયું. બાપુ પરિવારમાં આવ્યા પછી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે અને ખૂબ જ એમનો આધાર છે અને આત્મવિશ્વાસ વધી ગયો છે. અને જે અશક્ય લાગતું હતું એ કામ મારાથી થવા લાગ્યું અને મારું જીવન આખું બદલાઈ ગયું છે. એમાંથી ઘણા બધા અનુભવ થયા છે, પણ એક મોટો અનુભવ મારો જે કોરોના કાળનો છે એ તમને કહેવા માગું છું. 2020 ડિસેમ્બરમાં કોરોના આવ્યો ત્યારે આખા દુનિયામાં ભયનું વાતાવરણ ફેલાયેલું હતું. અને એવું ભયનું વાતાવરણ હતું કે આખી દુનિયામાં વાતાવરણ બહુ જ ડેન્જર લાગતું હતું. લોકડાઉન થઈ ગયેલા, લોકો ડરતા હતા. અને આવી પરિસ્થિતિમાં હું ઇન્સ્યોરન્સનું કામ કરતો હતો, એટલે લોકોના ઘેરે ઘેરે જવાનું હતું. તો એ પણ પછી ઓછું થઈ ગયું. અને મેડિક્લેમનું પણ હું કામ કરું છું. અને મેડિક્લેમનું કામ કરવાથી મને ઇન્સ્યોરન્સના કામ ઓનલાઈન મળતા હતા, પણ બધું બહારથી જાણકારી પણ મળતી હતી કે કોઈ એક્સપાયર થઈ ગયું છે, કોઈને કોરોના થઈ ગયું છે, કોઈને ઘરમાં છોકરાને થયું, છોકરીને થયું, પૂરા ફેમિલી કોરોનાવાળા થઈ ગયા. તો કોરોનામાં બહુ બધા કેસ એવા આવવા લાગ્યા. અને એવા ટાઈમમાં મારા મિત્રના ઘરમાં પણ એના વાઈફને, એના છોકરાને, છોકરીને બધાને કોરોના હતો અને એ ઘરમાં જ ક્વોરન્ટાઇન થયેલા હતા. તો એવું બધું સમાચારો સાંભળીને મગજમાં નેગેટિવિટી બહુ આવી ગઈ હતી અને ભયનું વાતાવરણ બહુ આવી ગયું હતું. અને એવા પરિસ્થિતિમાં મને પણ 2021 માર્ચમાં ગામ જવાનું હતું. અમારા ત્યાં મહારાષ્ટ્રમાં હોળીના તહેવારમાં ગામમાં જવાનું હોય છે. એટલે હું વિચારેલું કે આ વર્ષે હું માર્ચમાં જઉં. એટલે ફેબ્રુઆરી મહિનામાં હું રિઝર્વેશન કરવા ગયો હતો. તો રિઝર્વેશન કરવા ગયો હતો તો મારું રિઝર્વેશન ના થયું, પણ મારી બાઇક ત્યાંથી પેલા ગાડીવાળા ઉઠાવીને લઈ ગયા. મેં કીધું આવું કેમ થાય છે? મેં કીધું ચલો જવા દો, આપણે કંઈ ગામ જવાનું નથી. એટલે પ્રોગ્રામ મેં કેન્સલ કરી દીધો. અને પછી માર્ચમાં મને એકદમ શરદી ખાંસી, ઘરમાં વાઈફને પણ અને મારા છોકરાને પણ શરદી ખાંસી થતી હતી. તો એવા ટાઈમમાં મારા વિચાર આવ્યો કે ચલો આપણે ડૉક્ટરને બતાવી જોઈએ. તો નજીક એક ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટર ચેક બી નહીં કર્યું, દોરી બાંધેલી હતી, દૂરથી જ કહી દીધું કે તમે કોરોના ટેસ્ટ કરાવી લો અને બધા ઘરમાં પણ બધાનો કોરોના ટેસ્ટ કરાવી લો. તો હું ત્યાંથી આવ્યો ઘેરે, અને ઘેરે આવીને મને પછી એકદમ હું ગભરાઈ ગયો. અને ત્યારે કેવું કે બહારથી આવીએ ને એટલે નાહવાનું, કપડાં બદલી નાખવાના, એવું વાતાવરણ હતું. એટલે હું નાહવા બેસ્યો, કપડાં બદલીને નાહીને બહાર નીકળ્યો ત્યારે મને એકદમ ઠંડી ભરીને તાવ ચડી ગયો. અને વોમિટ બી થવા લાગી એસિડિટીના લીધે. તો અચાનક પછી બહુ જ વધારે વધી ગયું, ગભરામણ બી થઈ ગઈ. અને એવા ટાઈમમાં મારા એક ક્લાયન્ટ હતા, 40 વર્ષની ઉંમર હતી એમની. એમનું એટેકથી એકદમ અચાનક સડનલી ડેથ થયેલું. એમને પણ એસિડિટી થઈને આવી રીતે એટેક આવી ગયો હતો અને એક્સપાયર થઈ ગયા હતા. તો એ બી મેં સાંભળેલું હતું. તો એ બધું નેગેટિવિટીના લીધે મારે રાતે 10 વાગે તબિયત વધારે જ બગડી ગઈ. અને મારા પત્નીએ જોયું કે એમનું બહુ ગભરાઈ ગયેલા છે, એટલે એમને દવાખાના લઈ જઈશું. એટલે મારા પત્નીએ આગ્રહ કર્યો કે ચાલો દવાખાને આપણે એડમિટ થઈએ. અને
પછી હવે રાતે 10 વાગે લોકડાઉન હતું, 9 વાગે લોકડાઉન થઈ જતું હતું. તો હવે લોકડાઉનમાં જવાનું કેવી રીતે હોસ્પિટલમાં? એમ્બ્યુલન્સ બોલાવવી પડે, અને સોસાયટીમાં એમ્બ્યુલન્સ આવે એટલે સોસાયટીમાં બધા લોકો વધારે થઈ જાય. તો એવા પરિસ્થિતિમાં અચાનક યાદ આવ્યું કે અઠવાડિયા પહેલાં જ અમારી સોસાયટીના ગેટ પાસે એક ઓળખીતો રિક્ષાવાળો ત્યાં મળ્યો હતો. તો મેં એની પાસેથી વાત કરીને એનો નંબર લીધો એમ જ, કે કંઈક કામ લાગશે એવું. મને ખબર નથી કે આવી રીતે એની જરૂર પડશે, પણ આપણા બાપુને ખબર હતી કે આગળ અઠવાડિયા પછી આને જરૂર પડશે. અને રાતે 10 વાગે મેં એને ફોન કર્યો તો એ રિક્ષાવાળો તરત આવી ગયો, ફ્રેન્ડ હતો, અને રાતે 10 વાગે મને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ લઈ ગયા તો 11 વાગે ડૉક્ટર સ્પેશિયલ મને ચેક કરવા માટે આવ્યો. જોયું કે આ એસિડિટીના લીધે અને એવું તો છે કે પણ બીજો પ્રોબ્લેમ નથી, તો 4-5 દિવસમાં સારું થઈ જશે કરીને મને એડમિટ કર્યો. 4-5 દિવસમાં મને સારું થઈ ગયું એટલે મને રજા આલવાના હતા. તો રજા આલવાના દિવસે ડૉક્ટર કે તમારો તાવ આવે છે જાય છે એટલે તમારે એક કોરોના ટેસ્ટ કરી લઈએ. પછી ફરી કોરોનાનું આવ્યું પાછું, એટલે પાછું મને એવું થયું કે હવે પાછો હું ડરી ગયો કે હવે શું એમ. એટલે પછી વાઈફને ફોન કરીને જણાવ્યું કે આવું કીધું છે ડૉક્ટરે. અને પછી હોસ્પિટલમાં પણ મને જનરલ વોર્ડમાંથી પેલો સ્પેશિયલ રૂમમાં અલગ મૂકવામાં આવ્યો. અને કોરોનાનો ટેસ્ટ કર્યા પછી બીજા દિવસે સાંજે રિપોર્ટ આવવાનો હતો. તો 2 દિવસ મને એ રૂમમાં મૂકી રાખ્યો મને. તો એ રૂમમાં મેં મારા વિચારો એવા બધા આવવા લાગ્યા. ઘેરે ફોન કર્યો, પછી બાપુનું નામ લેવા લાગ્યો, રામાનો જપ ચાલુ રાખ્યો કે બાપુનું બાપુનું નામ લીધું કે બાપુ હવે સંભાળી લેજે મને, તારા વગર બીજું કોઈ નથી એમ. તો એવા પરિસ્થિતિમાં સાંજે રિપોર્ટ આવ્યો તો પોઝિટિવ રિપોર્ટ આવ્યો. એટલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો તો ડર એ હતો કે હવે સેવિંગ એકાઉન્ટમાં મારે જે સેવિંગ એકાઉન્ટમાં 25-30 હજાર હતા એ 5 દિવસમાં પેલા હોસ્પિટલમાં ખર્ચો થઈ ગયો. હવે સેવિંગ એકાઉન્ટમાં બહુ પૈસા નહોતા, અને હવે કોરોના થયો છે, પોઝિટિવ છે, તો હવે કઈ જવું. ઇન્સ્યોરન્સ બી હતો મારો ફક્ત 2 લાખનો. 2 લાખના ઇન્સ્યોરન્સમાં હવે હું જો એડમિટ થઈ જાઉં, હવે ઘેરે પણ મારા વાઈફને અને એમને ખાસી શરદી હતી જ, તો મને ડાઉટ હતો કે મને થયો છે એટલે હવે એમને બી થશે એવો ડર હતો. અને બધાને એવું થતું હતું ત્યારે. તો એટલે મેં ડિસિઝન લીધું કે હું સરકારી હોસ્પિટલમાં જઈશ. એવું ડૉક્ટરને પણ કહી દીધું કે મને સરકારી હોસ્પિટલમાં તમે શિફ્ટ કરી દો. એટલે એ લોકોએ પ્રોસેસ તૈયાર કરી દીધી સરકારી હોસ્પિટલમાં જવા માટે. પણ વાઈફને ફોન કર્યો એટલે વાઈફે મને કીધું કે નહીં, સરકારી હોસ્પિટલમાં જવાની તમને જરૂર નથી, બાપુ છે આપણા, બાપુ બધું સારું કરશે, અમને કશું નહીં થાય, તમે અમારી ચિંતા ના કરશો, બાપુ બેઠા છે, બાપુ આપણી જોડે ક્યારે પણ એવું સંકટ નહીં આવવા દે, તમે પ્રાઇવેટમાં જ જાઓ. મને જબરજસ્તી કરી, મેં ના માન્યું. મેં કીધું 2 લાખની જ પોલિસી છે, હું પ્રાઇવેટમાં જઈશ તો બધું ખર્ચો થઈ જશે, પછી તમને કશું થાય તો પછી કંઈ જવું. એટલે પછી મારા વાઈફ પોતે પછી રિક્ષા કરીને આવ્યા હોસ્પિટલમાં, અને મને ડૉક્ટરને મળ્યા અને ડૉક્ટરને કહ્યું કે એમને પ્રાઇવેટ હોસ્પિટલમાં મૂક્યો. એટલે એમ્બ્યુલન્સની પાછળ મારા વાઈફ આવ્યા હતી અને મને પ્રાઇવેટ હોસ્પિટલમાં સ્પંદનમાં એડમિટ કર્યા. સ્પંદનમાં હું એડમિટ થયો તો ત્યાં વાઈફ દૂર ઊભા હતા, અને પછી હું જ સ્પંદનમાં ત્યાં ગયો. અને પછી ત્યાં શું હતું કે પોલિસી બતાવી એમને, અને કેશલેસ થશે એવું કીધું, પણ પેલું ડિપોઝિટ ભરાવે છે, એટલે પહેલાં ડિપોઝિટ ભર્યા વગર એડમિટ નથી કરતા, એટલે 20,000-40,000 એવી ડિપોઝિટ લે છે. તો ડિપોઝિટ પેટે મારી પાસે રૂપિયા માંગ્યા એમને. તો મારા પછી ક્રેડિટ કાર્ડ મેં કાઢ્યું અને એમને આપ્યું. તો ક્રેડિટ કાર્ડમાં એમનું મશીન ચાલતું નહોતું, એટલે ડિપોઝિટ મારાથી એટલે લીધી નહીં એ લોકોએ. અને મને કે ડિપોઝિટ વગર તમે એડમિટ નહીં થઈ શકો, એવી એમની જોડે મારી વાતચીત ચાલતી હતી. એ દરમિયાનમાં એમને કીધું કંઈ નહીં, હમણાં પેલું જમવાનું આવ્યું છે, અને જમવાનું 7:30 વાગે ત્યાં આવ્યું હતું, અને એ જમવાનું આવીને જતું રહે ને પછી જમવાનું ના મળે. એ 5 દિવસ હું આગળ દવાખાનામાં
એડમિટ હતો ને એટલે મને ખબર હતી કે હોસ્પિટલમાં જમવાનું આવે ને એ આવીને જતું રહે, ટાઈમ થઈ જાય એટલે પછી માણસને પેશન્ટને જમવાનું ના મળે. એટલે મેં કીધું ભાઈ જમવાનું જતું રહેશે એટલે મારે જવા દે, પછી હું તમને ડિપોઝિટ આપી દઈશ. અને મશીન ચાલતા નહોતા એમના એટલે ડિપોઝિટ વગર હું હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો. અને હોસ્પિટલમાં એડમિટ થયા પછી ત્યાં ટીવી અને બધું રૂમ હતું સ્પેશિયલ અને બધા જ હતા. અને ત્યાં મારા એક મિત્ર પણ બાપુએ ત્યાં હોસ્પિટલમાં મારી જોડે હતો. એટલે આમ ત્યાં ગયા પછી મારું આખો ભય દૂર થઈ ગયો, કેમ કે મારી પત્નીએ ઘેરે બાપુનું બહુ નામસ્મરણ કર્યું અને બાપુને બહુ વિનંતી કરી કે બાપુ હવે, અને રડતી હતી ઘેરે, મારા સન અને મારી વાઈફ. અને પછી મેં એમને વિચાર કરીને અને પછી એમને વિડીયો કોલિંગ કરીને એને હોસ્પિટલનું બધું બતાવ્યું કે હું જો ટીવી જોઉં છું, અહીંયા તો કશું જ નથી, બહુ સારું વાતાવરણ છે અને મને કશું છે નહીં, પણ હવે આ લોકોએ પોઝિટિવ કીધું છે એટલે આવ્યો છું, હવે આ લોકો જે કરશે એ ખરું. એમ કરીને હું ત્યાં એડમિટ હતો. અઠવાડિયું એ લોકોએ રેમડેસિવિરના ઇન્જેક્શનનો કોર્સ કર્યો અને કમ્પ્લીટ ઓકે કરીને અઠવાડિયા પછી રજા આપી. ત્યારે બધા જેટલા બી પેશન્ટ હતા એ લોકોનું 1.25 લાખની ઉપર કોઈનું 1.25 લાખની ઉપર બધાનું બિલ હતું, 1.25 લાખની નીચે કોઈનું બિલ નહોતું. પણ મારું બિલ માત્ર 53,000 રૂપિયા થયું. એટલે આશ્ચર્ય લાગ્યું મને કે મારી પાસેથી ડિપોઝિટ પણ નહીં લીધી, આનું મારું બિલ આટલું 53,000 જ કેમ. અને એમાં પછી મને બધું ઓલ પેકેજ જમવા ખાવાનું સાથે 53,000 રૂપિયા અઠવાડિયાનું થયું. અને મને ખાલી 3,000 રૂપિયા જ આપવાના થયા ડિસ્ચાર્જ વખતે મને. અને પછી હું રિક્ષામાં ઘેરે આરામથી આવી ગયો. મારા કોઈ રિલેટિવને નહીં કીધું, અડોશ પડોશને ખાલી સોસાયટીમાં જાણ કરતા હતા. અમારે હતું કે ભાઈ કોઈ પોઝિટિવ આવે એટલે સોસાયટીમાં જાણ કરવાની, એટલે સોસાયટીમાં જાણ કરેલી કે મને કોરોના થયો છે એવું. પણ ઘેરે મારા વાઈફ અને મારા સનને સાદી ક્રોસિન ખાઈને એ લોકો એટોમેટિક એમને કશું જ નહીં થયું અને હું પણ હોસ્પિટલમાં સુરક્ષિત સારો થઈને ઘેરે આવ્યો. આ બધી બાપુની કૃપા છે. આટલું ફરક કે એ બાપુએ બતાવી દીધું ચમત્કાર. અને બાપુને હું શ્રીરામ અંબદને નાથ સ્વામી